રાજાએ કહ્યું, બાપજી મેં સાંભળ્યું છે કે ભગવાને ભીષ્મક મહારાજની પુત્રી રૂકમણીની સાથે રાક્ષસ વિધિથી લગ્ન કર્યા, તો એવું શું કામ એ મને કહો. ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિ મહાન, તસ્ય પંચા ભવન પુત્રા કન્યકા ચ વરાનના. કહ્યું કે વિદર્ભ દેશના રાજા ભીષ્મક, અને એ ભીષ્મક મહારાજને 5 દીકરાઓ છે. 5 દીકરાઓ અને 1 કન્યા છે. 5 દીકરાઓના ક્રમશઃ નામ બતાવવામાં આવ્યા છે. એની નામ કયા? રૂક્મગ્રજ, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ અને રૂક્મમાલી. આ 5 દીકરાઓ અને 1 દીકરી જેનું નામ છે રૂક્મણી. એક સમયની ઘટના છે. ભીષ્મક મહારાજ દરબાર ભરીને બેઠા છે, સભા ભરીને બેઠા છે, ને સભા ભરીને બેઠા છે એવા સમયે ભીષ્મક મહારાજે પોતાના 5 દીકરાઓ હતા એને કહ્યું, ભાઈ તમે આપણી પુત્રી બેન મોટી થઈ ગઈ છે, તો એના વિવાહ માટે કંઈ વિચાર કર્યો છે? જ્યારે કહ્યું કે એના વિવાહ માટે કંઈ વિચાર કર્યો છે, ત્યારે સૌથી મોટો પુત્ર જેનું નામ છે રૂક્મગ્રજ અને જેના બીજા નામથી ઓળખાય છે રૂક્મૈયો, એ રૂક્મૈયાએ કહ્યું કે પિતાજી વિચાર શું કરવાનો? શિશુપાલને મેં વચન આપ્યું છે કે મારી બહેનના લગ્ન હું તારી સાથે કરીશ. જ્યારે કહ્યું કે શિશુપાલને મેં વચન આપ્યું છે કે મારી બહેનના લગ્ન હું તારી સાથે કરીશ, આ વાત સાંભળી અને ભીષ્મક મહારાજને થોડું ગમ્યું નહીં. ભીષ્મક મહારાજે કહ્યું કે તે બેન રૂકમણીને પૂછ્યું? કહ્યું એમાં શું પૂછવા, મેં વચન આપી દીધું છે એટલે હવે એના લગ્ન શિશુપાલની સાથે થશે. ભીષ્મક મહારાજને આ વાત ન ગમી, અને ન ગમી એટલે ભીષ્મક મહારાજ એક વખત રૂકમણીના મહેલે ગયા છે. રૂકમણીના મહેલે જઈ અને ભીષ્મક મહારાજે પોતાની પુત્રી રૂકમણીને પૂછ્યું, બેટા રૂકમૈયાએ તારા વિવાહ શિશુપાલની સાથે નક્કી કર્યા છે, તો તને મંજૂર છે? ત્યારે રૂકમણીએ કહ્યું, પિતાજી મન, વચન અને કર્મથી હું દ્વારિકાધીશને વરી ચૂકી છું. હવે આ જગતનો કોઈ પણ પુરુષ જો એ મારાથી નાનો હોય તો એ મારા પુત્ર સમાન છે, અને મારા જેવડો હોય તો મારા ભાઈ સમાન છે, મારાથી મોટો હોય તો એ મારા પિતા સમાન છે. મન, વચન અને કર્મથી હું દ્વારિકાધીશને વરી ચૂકી છું. જ્યારે આટલું કહ્યું ત્યારે ભીષ્મક મહારાજે કહ્યું, બેટા મારી પણ ઈચ્છા એ હતી કે તારું લગ્ન દ્વારિકાધીશ સાથે થાય, પણ તારા ભાઈ રૂક્મગ્રજે શિશુપાલને વચન આપ્યું છે, શિશુપાલ સાથે નક્કી કરી નાખ્યું છે, લગ્નનો દિવસ પણ નક્કી કરી નાખ્યો છે. કહ્યું, પિતાજી તમારી ઈચ્છા હતી ને કે મારું લગ્ન દ્વારિકાધીશ સાથે થાય? કહું, હા બેટા. તો હવે પિતાજી તમે ચિંતા નહીં કરો, હવે હું લડી લઈશ. ભીષ્મક મહારાજ વિદાય થયા અને રૂકમણીએ એક પત્ર લખ્યો છે. 7 શ્લોકોનો એક પત્ર છે. અને પત્ર લખી અને પત્ર બાંધી એક બ્રાહ્મણને બોલાવીને કહ્યું, ભૂદેવ જાઓ દ્વારિકા, અને દ્વારિકાધીશને જઈને આ પત્ર આપો. બ્રાહ્મણ નીકળ્યા છે. બ્રાહ્મણ તો ધીમે ધીમે જાય, પણ ચિંતા ભગવાનને થઈ. ગરુડજીને આજ્ઞા કરી, ગરુડજીએ પાંખમાં ઉપાડીને મૂકી દીધા દ્વારકા. સવારે દ્વારિકા જોઈ, સભા ભરાયેલી હતી, એમાં જઈ અને કહ્યું કે ભાઈ હું વિદર્ભ દેશથી આવું છું, અને ભીષ્મક મહારાજની કન્યા રૂકમણી આ પત્ર મોકલ્યો છે તમારા માટે. બધી સભા બેઠી છે, બલભદ્રજી છે, બધા જ લોકો છે, અને ભગવાને કહ્યું કે કોણે મોકલ્યો? કહ્યું રૂકમણી. કહું એક કામ કરો, વાંચો. પેલા ભૂદેવે કહ્યું કે હું કેમ વાંચું? કોઈ સ્ત્રીએ તમારા માટે પત્ર લખ્યો હોય, એ પત્ર હું કેમ વાંચું? આ જગતનો સૌથી પહેલો પ્રેમ પત્ર આને કહી શકાય. હા, જગતનો સૌથી પહેલો. કહ્યું વાંચો. બધાએ ભગવાને આગ્રહ કર્યો એટલે ભૂદેવે પત્ર ખોલ્યો છે અને પત્ર વાંચ્યો છે. અને પત્રની અંદર રૂકમણીજીએ લખ્યું છે. શું લખ્યું? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે
निर्विश्य कर्ण विवरेर्हरतुंगतापम रूपम दृशाम दृशिमताम अखिलार्थलाभम त्वय्याच्युता विशति चित्तम पत्रपम में रुक्मणीजीએ સરસ મજાનો પત્ર લખ્યો છે અને પત્ર અને એમાં લખ્યું છે કે હૃદયથી મેં આપને પ્રેમ કર્યો છે. આ દિવસે મારા લગ્ન છે. શિશુપાલ સાથે મારા લગ્ન નક્કી થયા છે. જો એ દિવસે આપ મને લેવા માટે નહીં આવો તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. બીજું કે લગ્નના દિવસે અમારી કુળની પરંપરા છે કે અમારા કુળદેવીની પૂજા કરવા છે અને કુળદેવીની પૂજા કરવા જ્યારે જાઓ ત્યારે મારી સાથે કેવલ સ્ત્રીઓ જ હશે, કોઈ પુરુષ નહીં. એટલે તમે અમારા કુળદેવીના મંદિરે આવી અને ત્યાંથી મને લઈ જજો. જો તમે નહીં આવો તે દિવસે તો મારું માથું પછાડી અને કુળદેવીના મંદિરમાં જ મારો ત્યાગ કરીશ, પણ શિશુપાલની સાથે હરગીજ લગ્ન નહીં કરું. અને આગળ પાછું ભગવાનને પાણી ચડાવવા માટે લખ્યું છે કે જો હું સિંહનો ભાગ છું, તમે સિંહ છો અને શિશુપાળ શિયાળ છે, અને સિંહનો ભાગ એક શિયાળ લઈ જાય એ કેવું લાગે? તો જરૂર તમે આવજો. પત્રમાં બધી વિગતો બતાવી દીધી કે આ દિવસ, આ દિવસે અહીંયા, આ જગ્યાએ આવજો, અહીંથી મને લઈ જજો, બધું બતાવી દીધું. બ્રાહ્મણે પત્ર વાંચ્યો આખો 7 શ્લોકોમાં. અને આજે પણ દ્વારકાધીશના મંદિરમાં તમે જાઓ, ઇફેક્ટ થોડી ઓછી કરો તો સાંજના સમયે આરતી પૂરી થાય ને પછી આજે પણ ભગવાનની સામે આ રૂકમણીનો પત્ર વંચાય છે. ગુગળી બ્રાહ્મણો આજે પણ વાંચે છે. તમે જે લોકો ગયા હશે એમને ખબર હશે, સાંજના સમયે આરતી થાય પછી આ પત્ર વંચાય છે. આજે પણ તમે જુઓ તો દ્વારિકાધીશ મરક મરક હાસ્ય કરતા હોય ને એવું લાગે. હો, પત્ર બ્રાહ્મણની પાસેથી લઈ ભગવાને પોતાની કસે બાંધી દીધો, બ્રાહ્મણને વિદાય આપી છે. બ્રાહ્મણે આવીને રૂકમણીને સમાચાર આપ્યા કે તમારો પત્ર પહોંચી ગયો છે. રૂકમણીએ એટલું બધું દક્ષિણા આપી છે, એટલું બધું દાન આપ્યું 7 પેઢી સુધી ખૂટે નહીં, કારણ કે આ તો સ્વયં લક્ષ્મીજીનો અવતાર છે. બ્રાહ્મણને એટલું દાન આપ્યું. લગ્નનો દિવસ આવ્યો છે. આ તરફ ભગવાન દ્વારિકાધીશ એનો સારથી જે દારૂક છે ને, દારૂકને રજા આપી, જા આજ તને છૂટી. અને દ્વારકાધીશ પોતે રથ લઈ અને નીકળ્યા છે. અને રથ લઈ નીકળ્યા. આ તરફ બપોર થયું. દારૂકને સભાખંડમાં જોયો બલભદ્રજી, એટલે બલભદ્રજીએ દારૂકને પૂછ્યું, દારૂક દ્વારિકાધીશ ક્યાં છે? કહ્યું એ તો પોતાનો રથ લઈને ક્યાં ગયા છે, મને આજે છુટ્ટી આપી છે. પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને ગયા છે. હા, સેલ્ફ ડ્રાઈવ. એ મને ખબર નથી ક્યાં ગયા છે. અને બલભદ્રજીને યાદ આવ્યું પેલા બ્રાહ્મણે ચિઠ્ઠી વાંચી હતી એ દિવસ તો કાલે છે, એટલે આ વિદર્ભમાં જ ગયો હશે. એટલે બલભદ્રજીએ પણ સેના તૈયાર કરી અને સેના તૈયાર કરીને પાછળ બલભદ્રજી નીકળ્યા છે. આ તરફ લગ્નના દિવસે રૂકમણીજી મંદિરમાં પૂજા કરવા આવ્યા. પૂજા કરી, ભવાનીની પૂજા કરી છે. પૂજા કરી અને મંદિરના ઓટલા ઉપર બેઠા છે. અને આ તરફ દ્વારિકાધીશનો રથ આવ્યો અને રથની ધજા જોઈ અને રૂક્ષ્મણીજી સમજી ગયા દ્વારિકાધીશ આવી પહોંચ્યા છે. ભગવાને આવી અને જોયું, રૂકમણીજીને ઓળખી ગયા છો. ભગવાન રૂકમણીજી ભગવાનને ઓળખી ગયા. હાથ પકડી અને રૂકમણીજીને રથની અંદર બેસાડ્યા. અને રથની અંદર બેસાડી અને ભગવાને કહ્યું, જો દ્વારિકાથી અહીં સુધી ચલાવીને આવ્યો છું, હવે હું થાકી ગયો છું, એટલે હવે રથ તમે ચલાવો, હવે તમે ડ્રાઈવ કરો. રૂકમણીજીને તો આવડતો હતો રથ ચલાવતા. તરત રથની લગામ હાથમાં લઈને રૂક્ષ્મણીજી રથ ચલાવવા લાગ્યા. પણ આમાં ભગવાને યુક્તિ કરી કે રૂક્ષ્મણીજી રથ ચલાવશે અને જોનારા લોકો જોશે તો કહેશે કે ભગવાને હરણ નથી કર્યું, રૂક્ષ્મણીજી હરણ કર્યું. એટલે ભગવાને રૂક્ષ્મણીના હાથમાં રથની લગામ આપી. પણ પછી થયું કે હું દ્વારિકાનો અધિપતિને એમ હરણ કરીને જાઉં એ કેમ શોભે? એટલે ભગવાને એ જ સમયે પાંચજન્ય શંખનો નાદ કર્યો છે. અને એવો શંખ વાગ્યો કે પેલો શિશુપાલ બારાત લઈને આવેલો અને એ આ શંખ સાંભળી ગયો અને શિશુપાલને થયું હવે મારા લગ્ન નહીં થાય. આ કાળિયો આવ્યો, હવે મારા લગ્ન નહીં થવા દે. અને પછી તો સેના આવી છે અને યુદ્ધ થયું
અને થોડી જ વારમાં દ્વારિકાની સેના પણ આવી પહોંચી. ભયંકર યુદ્ધ થયું બંને સેનાઓની વચ્ચે અને એમાં વિદર્ભની સેનાને પરાજિત કરી છે. અને પરાજિત કરી અને રૂકમૈયાને ભગવાને પકડ્યો અને મારવા જાય. રૂકમણીજી ચરણમાં પડ્યા છે. કહ્યું પ્રભુ છોડી દો. બલભદ્રજીએ પણ આવીને હાથ પકડ્યો. કહ્યું છોડી દે, એ તારો સાળો છે. અંતે ભગવાને મસ્તક ઉપર મુંડન કરાવી અને એનું મુખ કાળું કરીને કાઢી મૂક્યો. અને પછી રૂકમૈયો ભોજપુર નામનું એક ભોજકટ નામનું એક નગર વસાવી અને ત્યાં રહેવા લાગ્યો છે. પોતાના નગરમાં ગયો નથી. આ તરફ ભગવાન રૂકમણીને લઈને આવ્યા અને પછી સંદેશો મોકલાવ્યો કે ભીષ્મક મહારાજને જો તમારે લગ્ન કરવા હોય તો તમે અહીં આવો માધવપુરમાં. ભગવાન રૂકમણીને લઈને માધવપુર આવ્યા છે. અને માધવપુરમાં આવી અને ભીષ્મક મહારાજને સમાચાર મોકલ્યા. ભીષ્મક મહારાજ ત્યાંથી વિદર્ભમાંથી બધાને લઈને આવ્યા છે અને ધામે ધૂમે માધવપુરમાં ભગવાનના લગ્નનો મહોત્સવ કર્યો છે.